શ્યામકુમારના નમસ્કાર. પ્રશ્ન 1. જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંતના પૂર્વ ક્રિયાત્મક તબક્કાની કઈ લાક્ષણિકતા અંતર્ગત બાળક દરેક નિર્જીવ વસ્તુઓને પણ સજીવ સમજે છે, જેમ કે ઢીંગલીને વાગવાથી તે રડે છે તેમ માનવું? જવાબ: સજીવવાદ એનિમિઝમ. પ્રશ્ન 2. એલ થોર્નડાઇકે આપેલા અધ્યયનના મુખ્ય 3 નિયમો પૈકી કયો નિયમ દર્શાવે છે કે શીખેલી ક્રિયાનું વારંવાર પુનરાવર્તન કરવાથી શિક્ષણ દ્રઢ બને છે અને ઉપયોગ ન કરવાથી તે નબળું પડે છે? જવાબ: અભ્યાસનો કે પુનરાવર્તનનો નિયમ, લો ઓફ એક્સરસાઇઝ. પ્રશ્ન 3. શૈક્ષણિક મૂલ્યાંકનની પ્રક્રિયામાં જે કસોટી વિદ્યાર્થીઓની કોઈ ચોક્કસ ક્ષેત્રની અંતર્ગત રહેલી જન્મજાત ક્ષમતાઓ, અભિરુચિ અને ભવિષ્યની સફળતાનું પૂર્વાનુમાન કરે છે તેને કઈ કસોટી કહેવાય છે? જવાબ: અભિયોગ્યતા કસોટી, એપ્ટિટ્યુડ ટેસ્ટ. પ્રશ્ન 4. નવી શિક્ષણ નીતિ 2020 એનઈપી 2020 ના 5+3+3+4 માળખામાં બીજા ક્રમે આવતું 3 વર્ષનું પ્રિપરેટરી સ્ટેજ, પ્રારંભિક સ્તર, શાળાના કયા ધોરણોને આવરી લે છે? જવાબ: ધોરણ 3-5. પ્રશ્ન 5. અમેરિકન મનોવૈજ્ઞાનિક બી. એફ. સ્કિનરના કારક અભિસંધાનમાં જ્યારે વર્ગખંડમાં અયોગ્ય વર્તનને રોકવા માટે નકારાત્મક ઉત્તેજના, જેમ કે ઠપકો આપવામાં આવે, ત્યારે તેને મનોવિજ્ઞાનની ભાષામાં શું કહેવાય છે? જવાબ: શિક્ષા, પનિશમેન્ટ. પ્રશ્ન 6. વ્યક્તિત્વના પ્રકારો દર્શાવતા કયા મનોવૈજ્ઞાનિકે મનુષ્યના શરીરના બંધારણના આધારે અંતઃસ્તર પ્રધાન, એન્ડોમોર્ફિક, મધ્યસ્તર પ્રધાન, મેસોમોર્ફિક અને બાહ્યસ્તર પ્રધાન, એક્ટોમોર્ફિક જેવા પ્રકારો આપ્યા છે? જવાબ: વિલિયમ શેલ્ડન. પ્રશ્ન 7. બાળવિકાસના સંદર્ભમાં કઈ પ્રક્રિયા મુખ્યત્વે જૈવિક અને કુદરતી હોય છે, જે આપોઆપ વય વધવાની સાથે થાય છે અને તેના પર બાહ્ય તાલીમની બહુ અસર થતી નથી? જવાબ: પરિપક્વતા, મેચ્યુરેશન. પ્રશ્ન 8. શિક્ષણનો અધિકાર અધિનિયમ આરટીઈ એક્ટ 2009 મુજબ ધોરણ 6 થી 8 ની ઉચ્ચ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી અને શિક્ષકનો આદર્શ ગુણોત્તર, પ્યુપલ ટીચર રેશિયો, કેટલો નક્કી કરવામાં આવ્યો છે? જવાબ: 35 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષક, 35:1. પ્રશ્ન 9. બુદ્ધિના માપન માટે પ્રચલિત એવી વેક્સલર બુદ્ધિ કસોટી, વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ WAIS ની મુખ્ય વિશેષતા શું છે જે તેને અન્ય કસોટીઓથી અલગ પાડે છે? જવાબ: તે શાબ્દિક અને અશાબ્દિક ક્રિયાત્મક બંને પ્રકારના કાર્યોનું એકસાથે માપન કરે છે. પ્રશ્ન 10. વર્ગખંડ વ્યવહારમાં નેડ ફ્લેન્ડર્સની 10 વર્ગોની પદ્ધતિમાં ક્રમ પહેલી 7 સુધીના વર્ગો કોના શાબ્દિક વર્તનને માપવા માટે અનામત રાખવામાં આવ્યા છે? જવાબ: શિક્ષક